चलो मास्क में सोहम सर चैप्टर 12 परमाणुओं आज फाइनली चालू करीए छे बराबर। लेक्चर पहलो ज छे आनो। एक तो मस्त सूचना आपी दूं जिंदगी में काम लागे एवी। आ वर्षे कोविड ना कारणे कोरोना ना कारणे आपणो अभ्यासक्रम रिड्यूस थई गयो, कपाई गयो छे। तो आ चैप्टर हूँ कपाई गયેલા अभ्यासक्रम प्रमाणे तमने भणाईश जेथी जल्दी तमारुं टाइमे पूरुं थाय। जे जरूरी छे एनी पर ध्यान आपीए। हाँ, भणावવાની स्टाइल नहीं बदलाय, ए ज रहेशे आपणी फील कराववानुं, दिलथी भणाववानुं, ए बधुं ए ज रहेशे। पण लिमिटेड चर्चा जेटली सरकारे निर्धारित कर्या छे प्रश्नो एनी पर ज चर्चा करशुं એટલે શું चैप्टर थोड़ું जल्दी पूरुं थाय ने एम बराबर। પછી જે જ્ઞાની બાળકો છે જેને જ્ઞાનનો હવાજ છે તો એકવાર સિલેબસ પતે પછી આવો શાંતિથી, પછી તમે જે પોઈન્ટ્સ લઈને આવશો એની પર ડિસ્કસ કરીશું જાણવું હશે તો। ક્લિયર? ઓકે, ચલો પરમાણુઓ પર ભાઈ જેમ આની પહેલાંનું ચેપ્ટર લીધું હતું મેં 10મું તરંગશાસ્ત્ર, એમાં તમને કહ્યું હતું કે આખા ચેપ્ટરમાં 5 પ્રશ્નો એવા છે ગજબ રિડ્યુસ કર્યા પછી સિલેબસ 5 એવા પ્રશ્નો છે કે જે કરી લો તો બોર્ડમાં આપણું કામ લગભગ ફિક્સ થઈ જાય, મજા આવી જાય। એ જ રીતે આ ચેપ્ટરમાં એવા 3 થી 4 મોટા પ્રશ્નો છે જે કરી લઈશું ને તો આખું ચેપ્ટર આપણું કવર। ભાઈ બોર્ડમાં કંઈ બી પૂછાય તો આપણને થિયરીના તો માર્ક્સ કપાશે નહીં। ઓકે, ચલો। અને એ જે 3 થી 4 પ્રશ્નો કહું છું આ ચેપ્ટરમાં એમનો એક આજે ચાલશે લેક્ચરના એન્ડ સુધી। ચલો, પહેલો પ્રશ્ન ઇન્ટ્રોડક્શન છે ખાલી। પરમાણુ આ ખ્યાલ ઘણા જણાને આવ્યો દુનિયામાં, ઘણા લોકોએ આની પર વિચારો કર્યા, ઘણા લોકોએ સંશોધનો કર્યા, ઘણા લોકોએ મોડલ બી બનાવ્યા, બહુ માથાપચ્ચી થઈ। છેવટે નોંધનીય મોડલ થોમ્સનનું મળ્યું કે જેની પર નોંધ લેવાય। જો કે ખોટું હતું પણ નોંધનીય મોડલ થોમ્સનનું। તો આપણી ચોપડીમાં થોમ્સન, રુથરફોર્ડ અને નીલ બોરના મોડલ આપ્યા છે। થોમ્સન, રુથરફોર્ડ અને નીલ બોર, એમાં થોમ્સનનું મોડલ ખોટું છે। રુથરફોર્ડનું મોડલ સાચું છે પણ આર્ગ્યુમેન્ટના જવાબ નહીં આપતું એ મોડલ। પછી એ જ મોડલ નીલ બોરે આપ્યું પણ નીલ બોરે આર્ગ્યુમેન્ટના જવાબ આપ્યા એટલે એને સાચું ક્રેડિટ મળ્યો। ઓકે, તો ચલો થોમ્સનથી સ્ટાર્ટ કરીએ। થોમ્સનનું પરમાણુ મોડલ। થોમ્સનનું પરમાણુ મોડલ। થોમ્સનના પરમાણુ મોડલના બીજા નામ બી છે, એને તરબૂચ મોડલ બી કહેવાય, તરબૂચ મોડલ પણ કહેવાય। ઇંગ્લિશમાં એને પ્લમ પુડિંગ મોડલ પણ કહેવાય, પ્લમ પુડિંગ મોડલ। આ બધા નામ બી છે એના, કેમ કે એનું મોડલ ખરેખર તરબૂચ જેવું જ દેખાતું હતું। અરે હા, જો બતાવું, થોમ્સન બાબાએ રિસર્ચ કર્યા, પ્રયોગો કર્યા અને એમ કીધું કે પરમાણુ વિવિધ જુદા જુદા તત્વોના પરમાણુઓ છે ને ઋણના ઇલેક્ટ્રોનના બનેલા હોવા જોઈએ અને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ બી છે પાછા। તો આ તો લોચો થાય ને યાર। હું તમને એમ કહું કે આ કોઈ ગોળો છે, એ આ ઇલેક્ટ્રોન્સનો બનેલો છે, એટલે આખો નેગેટિવ વિદ્યુત ભાર છે, તો ભાઈ આ તટસ્થ ક્યાંથી હોય? અને તટસ્થ હોવા માટે, હા વેરી ગુડ વેરી ગુડ, એટલા ને એટલા પ્લસ એ અંદર હોવા જોઈએ ને। જો એટલા ને એટલા પ્લસ હોય તો ટોટલ વિદ્યુતભાર 0, તો આને તટસ્થ કહેવાય ને। તો થોમ્સન બી આ રીતે જ આવ્યા કે ભાઈ ઋણનો બનેલો છે અને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એનો મતલબ અંદર પ્લસ બી હશે જ એટલી જ સંખ્યાના, હે ને? ઓકે, પછી એનું વિતરણ કઈ રીતે થયું હશે એ પણ એમણે સમજાઈ આપ્યું। તો ચલો નોંધવા જેવું શું છે થોમ્સનના મોડલમાં કે વિવિધ તત્વોના પરમાણુઓ ઇલેક્ટ્રોન્સના બનેલા અને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ। વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ। હવે તટસ્થ છે માટે એટલા ને એટલા ધન પણ હોવા જોઈએ। આ એમણે એવું કહ્યું પરમાણુ શેના બનેલા છે ને કેવા છે। હવે એમણે એનું ડિઝાઇન આપ્યું કે ધન અને ઋણના બનેલા છે માન્યું, પણ એ અંદર વહેંચાય કઈ રીતે, ધન ક્યાં બેઠા અને ઋણ ક્યાં છે। તો અહીંથી એક્ઝેક્ટ મોડલ કહી શકાય।
હવે જે ભણાવીશ એ મોડલનું ડિઝાઇન ભણાવીશ. जो भाई थॉमसन बाबा ऐसा बोलना चाहते थे कि परमाणु समग्र धनનો બનેલો છે, બધી જગ્યાએ ધન ફેલાયેલા છે અને એની અંદર ઇલેક્ટ્રોન એ જેમ તરબૂચની અંદર કાળા બીજ ખૂંચાયેલા હોય ને એ રીતે ઇલેક્ટ્રોન એની અંદર ખૂંચાયેલા છે. જો એમણે જે કહ્યું ને એનું કાલ્પનિક ચિત્ર આપણે આવું બનાવી શકીએ. આ સપોઝ આખું પરમાણુ છે, બરાબર, આખો ધનભારનો બનેલો છે. આમ હવે આ ધનભાર દોરવાના છે ને, તબ તક સીટી બજા લેતા હું ના, મજા જિંદગી જીવવાની મજા કરવાના. तू ही ये मुझको बता दे चाहूं मैं आना अपने तू दिल का बता दे चाहूं मैं आना. બની ગયો. એટલે ધન સમગ્ર રીતે ફેલાયેલું છે અને એની અંદર ઋણ એટલે કે ઇલેક્ટ્રોન આ રીતે જેમ તરબૂચની અંદર બીજ ખૂંચાયેલા ને એ રીતે ખૂંચાયેલા છે. આમ આ રીતે લાગે ને તરબૂચ જેવું. હવે હલો, તરબૂચ જેવું લાગે ને ભાઈ, તરબૂચ જેવું લાગે કે નહીં? હા, તો આને એટલે તરબૂચ મોડલ બી નામ આપવામાં આવ્યું. શું લખી શકશો આની વિશે? સેન્ટેન્સ લખવું તો લખાય ને એમ કે ધનભાર સમગ્ર રીતે ફેલાયેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન તરબૂચના બીજની જેમ ગોઠવાયેલા, ખૂંચાયેલા, ફસાયેલા છે. એક સિમ્પલ સેન્ટેન્સ પ્રોપર તમે ટેક્સ્ટ બુકમાંથી લખી શકો છો, રાઈટ? હું લખવાનો આળસુ નથી, તમે જાણો છો મારી બધી થિયરી વિથ સેન્ટેન્સ પૂરી લખાવું છું, પણ અમુક ઇન્ફોર્મેશન છે થોડુંક ટેક્સ્ટ બુક વાંચશો ને તો મારા કરતાં સારા રિલેવન્ટ વર્ડ્સ ત્યાં મળશે. એટલે તમે પ્રોપર વાંચો ને એટલે અધૂરું લખાયું છે કે એકવાર તમે ટેક્સ્ટ બુકમાંથી આ સ્ટોરી વાંચો, કંઈક નવું મારા કરતાં સારું ત્યાં મળશે આ થિયરીમાં. એટલે મેં લખવાનો આળસ કર્યો, બરાબર? ઓકે, હવે આ મોડલ કેમ ખોટું છે? તો તમને ખબર છે સાહેબ, પરમાણુ તો આવો થોડો હોય યાર, પરમાણુ તો આવો હોય ને આમ આમ ઇલેક્ટ્રોન આસપાસ ફરતો હોય. એ ભાઈ એ તો આજે તમે જાણો છો કે આવો છે એટલે તમને આ ખોટો લાગે છે, પણ આ તો શોધાય જ નહીં હોય ને એ ટાઈમે. હજી આની પર ચર્ચા ચાલતી હતી. જે ટાઈમે લોકોને સાચું મોડલ ખબર જ ના હોય, જોયું જ ના હોય કોઈએ, તોય આને ખોટું પાડી દેવું, તો ત્યાં ફિઝિક્સની આર્ગ્યુમેન્ટ્સ આવે. તો એ આર્ગ્યુમેન્ટ્સને આ મોડલ સંતોષકારક રીતે સમજાઈ શક્યું. પહેલી જ આર્ગ્યુમેન્ટ, એને મર્યાદા બી કહેવાય. હું મર્યાદા, પહેલી જ ધાસુ મર્યાદા છે. શું કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર चैप्टर 1-2 भण्या तो खरा कि प्लस माइनस ऐसे नहीं रह सकता है. कूलम्बियन फोर्स लागे ने, विद्युत आकर्षण बल, तो माइनस आ रीते थोड़ा रही सके, स्थिर ना रही सके. आटલું બધું ધન ભાર છે તેની પર આકર્ષણ નહીં લગાડે. કુલમ્બિયન બળ કે Q1 Q2 અપોન R², હા એ જ કુલમ્બિયન બળ અહીંયા લાગે તો આ ઇલેક્ટ્રોન છે ને પ્રવેગિત થઈ જાય, રૂમ 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 એક્સલરેટેડ થઈ જાય. તો આવી સ્થિર ગોઠવણી શક્ય નથી. બસ આ જ એક ધાસુ આર્ગ્યુમેન્ટ એમ. શું કે ધન અને ઋણ વચ્ચે કુલમ બળ માટે ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય, તેથી આ રીતનું વિતરણ શક્ય નથી. મજા કરો. થોમસન બાબાએ કીધું વાંધો નહીં, ના જવા દો, મને તો જે આવડ્યું આજ આવડ્યું છે, હવે આમાં તમને વાંધો હોય તો છોડો, બીજા કોઈકને કહેજો ઉધી લે મોડલ. ક્લિયર, સ્ટોરી ખતમ થોમસન કી. બરાબર? હવે આ તો પત્યું થોમસનનું મોડલ.
આની પછી તરત મોડલ આપ્યું રુધરફોર્ડે, બરાબર. પણ એ પહેલાં એક નાનકડી ચર્ચા 4-5 મિનિટનું એક છે ઇન્ટ્રોડક્શન, એક પેરાગ્રાફ લખ્યો છે તમારી બુકમાં કે પરમાણુનું જે વર્ણપટ મળે ને એ વર્ણપટ ને પરમાણુના આંતરિક બંધારણ વચ્ચે કોઈ રિલેશન છે? યસ, ડેફિનેટલી છે. પહેલાં તો વર્ણપટ શબ્દ જ નવો છે તમારી માટે. वर्णपट शू वर्ड है? लाइमन, बामर, पास्चन, ब्रैकेट, फंड. सुना है कभी? केमिस्ट्री में सुना होगा. केमिस्ट्री में ओपड़ियो छे. હવે તો એ જે એકચ્યુઅલી શું હોય ખબર વર્ણપટ કઈ રીતે આવે? જેમ કે કોઈ વાયુ છે, સપોઝ કોઈ અરે ઘનનો પરમાણુ છે, કોઈનો બી પરમાણુ છે, બરાબર, એને ઉત્તેજિત કરો. ઉત્તેજિત કરવા માટે તમે ઘણા આઈડિયાઝ લઈ શકો, જેમ કે ફોટોન્સ, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટથી એને ઉત્તેજિત કરી શકો. સપોઝ એને ગરમ કરો, તાપમાનથી ઉત્તેજિત થાય, ઉષ્માજનિત ઉત્તેજન કહેવાય ને. પછી ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો મજબૂત, તો એનાથી બી ઉત્તેજિત થઈ શકે. હાઈ વોલ્ટેજ આપો તો ઉત્તેજિત થઈ જાય. કેથોડ એનોડની વચ્ચે રાખો તો ઉત્તેજિત થઈ જાય. ઉત્તેજિત કરવાના ઘણા ટ્રીક છે. તો ઉત્તેજિત કરો પરમાણુને, તો એ પરમાણુ છે ને પોતાનામાંથી ચોક્કસ तरंग लंबाइयों वाला विकिरणों उत्सर्जन करे, बाहर फेंके विकिरण. उस विकिरण का एक स्क्रीन पे इमेज देखा जाए तो पट्टियां दिखती है भाई, स्क्रीन ऊपर डिजाइन देखा है, उसको बोलते हैं वर्णपट. क्या बोलते हैं? वर्णपट. क्या बोलते हैं? हाँ. तो ये जो डिजाइन देखा है स्क्रीन पर, ये जो वर्णपट है ये, અને જે પરમાણુ આ બધું ઉત્સર્જન કર્યું છે એ પરમાણુનું આંતરિક બંધારણ, इन दोनों के बीच में कुछ कनेक्शन है क्या? तो है. इसको दिखाने के लिए एक छोटा सा पैराग्राफ તમારી ચોપડીમાં આલ્યો છે. સાહેબ હિન્દી ગુજરાતી થઈ જાય આવું થાય બે? આની પહેલાં જ હમણાં ઇંગ્લિશ મીડિયમનો લેક્ચર લીધો હતો. જુઓ શું કહેવા માગે છે લેખક આપણને. લેખક એવું કહેવા માગે છે, બે તુલનાઓ બતાવી છે, બે તુલનાઓ બતાવી છે. એકચ્યુઅલી હવે શું ભણી રહ્યા છીએ આપણે? ક્વેશ્ચન 2 કે પરમાણુનું આંતરિક બંધારણ, પરમાણુનું આંતરિક બંધારણ અને વર્ણપટ વચ્ચે સંબંધ. તો મસ્ત બે પેરાગ્રાફ લખ્યા છે બુકમાં. એકમાં શું કર્યું એ લોકોએ? ઘન, પ્રવાહી અને ઘટ્ટ વાયુઓને લીધા, અને નેક્સ્ટ બીજો પ્રયોગ કર્યો ને એમાં ઓછી ઘનતાવાળો વાયુ લીધો. ઓછી ઘનતાવાળો વાયુ. વાયુની ઘનતા ઓછી એટલે સ્વાભાવિક છે ને પરમાણુ દૂર દૂર હોય, આમ દૂર દૂર હોય ને એમ પરમાણુઓ. હા, ઓકે. આવો વાયુ લીધો. અને આ ઘટ વાયુ, ઘટ હોય એટલે લગભગ લિક્વિડ જેવો સમજો ને, બહુ નજદીક નજદીક હોય પરમાણુ એના, હે ને? તો આ ત્રણેયના પરમાણુઓ બહુ નજદીક હોય અને આમાં પરમાણુઓ દૂર દૂર હોય. ઓકે. આમ પરમાણુ એકદમ ક્લોઝ હોય, અડી અડીને એમ, જગ્યા જ ના આવે વચ્ચે. લે જલસા કર. હવે જ્યારે આના વર્ણપટ જોવામાં આવ્યા, આને આ તો કોઈ પણ તાપમાને ઉત્સર્જન કરે જ, કોઈ પણ તાપમાને આ લોકો વિકિરણનું ઉત્સર્જન કરતા હોય છે, વિકિરણનું ઉત્સર્જન કરે, રાઈટ. હવે એને આપણે સ્ક્રીન ઉપર લઈને વર્ણપટ જોઈએ તો એમાં ચોક્કસ તરંગ લંબાઈઓ સતત વિકિરણ મળ્યા, ચોક્કસ તરંગ લંબાઈના સતત વિકિરણ જોવા મળ્યા. પણ બધાની તીવ્રતા જુદી હતી. હું તીવ્રતા ડિફરન્ટ હતી બધાની. અરે આવું બે પડદા પર આવું જોવા મળ્યું એમ, આમ અલગ અલગ પટ્ટીઓ બધી, કોઈ લાઇટ, કોઈ ડાર્ક, કોઈ જ્યાદા લાઇટ, કોઈ કમ લાઇટ, એવું બધું. ક્લિયર? પછી આના વર્ણપટ જોવામાં આવ્યા તો આના વર્ણપટમાં અમુક ચોક્કસ તરંગ લંબાઈઓ ગેરહાજર હતી. ચોક્કસ તરંગ લંબાઈઓ ગેરહાજર હતી, રજા પાડી હતી એમ કે આજે નહીં આવું સાહેબ, ઘેર મહેમાન આવ્યા છે. એમ નહીં કહેતા સાહેબ લેસન બાકી એટલે આજે નહીં આવું. લેસન પૂરું ના એટલે ઘણા બાળકો બાનું કાઢે ફોન ઉપર, સર આજે ઘરે મહેમાન છે તો જરાક મમ્મી જોડે વાત કરો ને, નહીં આવું. એ મમ્મી બી ભારે મનથી ખોટું બોલે, શું કરે બાળકને બચાવવા માટે
કે હા સર ઘરે મહેમાન આવ્યા છે. ક્યારેક એવું મન થાય કે ગાડી લઈને પહોંચી જવું ઘરે, જોઈને તો આવું કે ખરેખર મહેમાન આવ્યા છે કે લેસનનો જ ડગો છે. 12મા ધોરણના બાળકો હોમવર્ક, ટેસ્ટ, એક્ઝામ્સ, લેક્ચર્સ આ બધી વસ્તુથી થોડાક છટકતા થાય ને, એ બાળકનું પતન સ્ટાર્ટ થઈ જાય ત્યાં, એ બાળકનું ડાઉનફોલ ચાલુ થઈ જાય ભણતરમાં. જોકે આપણા ત્યાં ઈશ્વરની દયા છે કે બધા ડાયા બાળકો છો તમે, પણ આ ડાયાની ગેંગમાં બી 2-4 તો એવા આવી જ જતા હોય ને દર સાલ. ઓકે ચાલો ઠીક છે. હવે અહીંથી ખબર પડે છે કે પરમાણુના આંતરિક બંધારણના કારણે જ વર્ણપટ મળ્યો હો. ચમ આમાં તો હજી જજમેન્ટ ના આવે, કેમ કે બધા નજદીક છે ને, તો પરમાણુ અને અણુ વચ્ચે ટક્કર થઈ હોય ને કદાચ આવું બન્યું હોય એવું વિચાર આવે, પણ આમાં તો ડેફિનેટ છે. ડિસ્ટન્સ બહુ વધારે છે ને પરમાણુઓ વચ્ચેનું, તો એકબીજા સાથે અથડામણનો ચાન્સ ઓછો, તો ઉત્સર્જન માટે સેલ્ફ પોતાના આંતરિક બંધારણ જ જવાબદાર હોય. ક્લિયર? હા, તો આપણે એવું કહી શકીએ કે અણુ અને પરમાણુઓ વચ્ચેની આંતરક્રિયાઓને લીધે નહીં, પણ પરમાણુના પોતાના ઇન્ટરનલ બંધારણના કારણે આવું બન્યું હોય, વર્ણપટ બન્યો હોય. ક્લિયર? ચલો લઈ લો, ફોટો લેવો હોય, સ્ક્રીનશોટ લેવો હોય તો. ઓકે બચ્ચા પાર્ટી. હવે ક્વેશ્ચન નંબર 3 કે ભાઈ થોમ્સન બાબાનું મોડલ તો ખોટું પડ્યું, એ ઇલેક્ટ્રોનની આવી ગોઠવણીને સમજાવી ના શક્યા, વિદ્યુતભારની આવી ગોઠવણીને, તો રુધરફોર્ડે આપ્યું મોડલ યાર. હા અચ્છા એક મિનિટ, હું પ્રશ્ન ચાલુ કર્યું પહેલાં તમને કંઈક રિસર્ચ વર્ક આપું ઘરેથી. હું 3 નામ બોલીશ, એ 3 નામ વચ્ચે શું કનેક્શન અને એ લોકોએ કયા કયા કણની શોધ કરી. આ ત્રણેયમાંથી એક જણાએ ઇલેક્ટ્રોન શોધ્યો હતો, બીજાએ પ્રોટોન શોધ્યો હતો અને એક જણાએ ન્યુટ્રોન શોધ્યો હતો. તો નામ આપું છું, થોમ્સન, રુધરફોર્ડ અને ચેડવિક. હા વેરી ગુડ, ચેડવિકે ન્યુટ્રોન શોધ્યો હતો. પ્રોટોન કોણે શોધ્યો હતો, રુધરફોર્ડ કે થોમ્સન? અને ઇલેક્ટ્રોન કોણે શોધ્યો હતો? તો આ કામ ઘરેથી કરો ભાઈ, ઘરેથી કરો અને કોઈ બીજાને જવાબ શેર ના કરશો. થોડુંક બાળક જાતે ક્યાંકથી મહેનત કરે, ક્યાંક જોવે કોઈનું મટીરિયલ, ક્યાંક સર્ચ કરે તો એની બુદ્ધિનો વિકાસ થાય, કંઈક નવું ફેંદવા મળે ને એમ. હા, તો કયા 3 નામ? થોમ્સન, રુધરફોર્ડ અને ચેડવિક. ચેડવિકે ન્યુટ્રોન કણની શોધ કરી હતી. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બેમાંથી કોણે? આના ત્રણેય વચ્ચે શું કનેક્શન છે? શું ત્રણે એકબીજાના શિષ્ય હતા? શું થોમ્સનના શિષ્ય રુધરફોર્ડ હતા? શું રુધરફોર્ડના શિષ્ય ચેડવિક હતા? તો આ બધું થોડુંક સર્ચ કરો. નેક્સ્ટ લેક્ચરમાં આની પર ફરી ચર્ચા કરીશું. ઓકે ચલો. હવે રુધરફોર્ડનું પરમાણુ મોડલ. રુધરફોર્ડનું પરમાણુ મોડલ પરફેક્ટ હતું યાર, કંઈ ખોટું જ નહોતું, પણ એ આર્ગ્યુમેન્ટ ના સમજાય ગયું મોડલ. જો શું હતું એમનું મોડલ? રુધરફોર્ડે પેલો પ્રયોગ કર્યો હતો ને સોનાના વરખવાળો. હા બસ એ જ સોનાના વરખવાળા પ્રયોગના આધારે આલ્ફા કણોના પ્રકીર્ણન પરથી એમણે મોડલ બનાવ્યું. શું હતું? હવે મોડલ ઉપર આવી જઈએ. જો મેન એમનું મોડલ એવું હતું કે પરમાણુનો સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત હશે. આ કેમિસ્ટ્રી ભણી ગયા છો? હા, એટલે જ આટલો કોન્ફિડન્સ છે. વેરી ગુડ. સમગ્ર દળ કેન્દ્ર પર કેન્દ્રિત, બધો જ ધનભાર બી કેન્દ્રમાં, બધો જ ધનભાર કેન્દ્રમાં, અને ઇલેક્ટ્રોન આ કેન્દ્રની ફરતે ભ્રમણ કરે છે. આ જ મેઇન પોઈન્ટ છે રુધરફોર્ડ મોડલના, છે કે નહીં? આ તો કેવું થઈ ગયું ખબર છે? આને કોઈની સાથે સરખાઈ શકાય? હા વેરી ગુડ, વેરી ગુડ. છોકરી સુપર વાંચીને આવે છે યાર, વેલ ઇન્ફોર્મ્ડ, ગુડ. સૂર્યની આસપાસ જેમ ગ્રહો ફરતા હોય ને, સૂર્યનું દળ સૌથી ડેન્જર હેવી હોય, 2 × 10⁻30 કિલો. એ સૂર્ય હેવી, બધું દળ ત્યાં એની આસપાસ ગ્રહો ફરતા હોય ને, એ જ રીતે બધું દળ કેન્દ્ર પર અને એની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. તો આને પ્લાનેટરી મોડલ પણ નામ આપવામાં આવ્યું. પ્લાનેટરી મોડલ પણ કહેવાયું આ રુધરફોર્ડનું મોડલ. જેમ થોમ્સનના મોડલનું નામ શું પડ્યું? વોટરમેલન મોડલ, તરબૂચ મોડલ, પ્લમ પુડિંગ મોડલ. એ રીતે રુધરફોર્ડના મોડલનું નામ શું બન્યું? પ્લાનેટરી મોડલ. હવે મોડલ કેવું દેખાતું છે? આવું જ ને, કે બધું ધન ભાર
અને બધું દળ અહીંયા હશે સેન્ટર પર, અને એની આસપાસ ઇલેક્ટ્રોન છે ને આમ આમ ભ્રમણ કરતા હશે ભાઈ. અરે બાપરે, આટલું બધું થઈ ગયું, ના મજા આવે. આમ બરાબર છે કે નહીં એ મોડલ? ઓકે, હવે મોડલ તો સાચું છે. આજે આપણે જે ભણીએ છીએ પરમાણુના દાખલા ને બધું સોલ્વ કરતા હોય ક્યાંક કેમિસ્ટ્રીમાં, તો આવું જ મોડલ લઈએ છીએ ને, હે ને? બટ આ મોડલ એ ટાઈમની આર્ગ્યુમેન્ટને સેટિસ્ફાઈડ ના કરી શક્યું. શું આર્ગ્યુમેન્ટ હતી? અરે બહુ ધાંસુ આર્ગ્યુમેન્ટ હતી દોસ્ત. તમે સમજો, જુઓ, આ ઇલેક્ટ્રોન ફર્યા કરે છે, ભ્રમણ કરે છે, તો સ્વાભાવિક છે એના વેગની દિશા બદલાઈ રહી છે કન્ટિન્યુઅસ. આપ દેખો, એના વેગની દિશા આમ સ્પર્શક પ્રમાણે અહીંયા અહીંયા આમ આમ દર વખતે વેગની દિશા બદલાય છે ને. વેગની દિશા બદલાય એટલે કે વેગમાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે, વેગમાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે, અને વેગમાં ફેરફાર થતો હશે તો આ ઇલેક્ટ્રોન કેવો હશે? પ્રવેગિત. અને પ્રવેગિત ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે છે. વેરી ગુડ. પ્રવેગિત ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે છે. યસ, વિકિરણનું ઉત્સર્જન કરે. હવે યાર ઇલેક્ટ્રોન જો ઉત્સર્જન કરતો હોય કન્ટિન્યુઅસ, તો દરેક આંટા બી થાકી જાય, એનર્જી લો થઈ જાય ને. હા, તો નેક્સ્ટ આંટો આના કરતાં નાનો થઈ જાય જો આવું થઈ જાય. આ સમજો, આ ન્યુક્લિયસ, આ ઇલેક્ટ્રોને પહેલો આંટો માર્યો, પ્રવેગિત તો છે જ, વિકિરણ કાઢશે પોતાનામાંથી બહાર, આમ ઉત્સર્જન કરશે તો થાકશે ને, એનર્જી ઓછી પડશે ને, તો નેક્સ્ટ આંટો એનો નાનો થઈ જશે, નેક્સ્ટ આંટો હજી નાનો. આમ આંટા નાના થતાં થતાં છેલ્લે ક્યાં ઘૂસશે? ન્યુક્લિયસમાં. એટલે આ માર્ગ વર્તુળ નથી. કેવો માર્ગ કહેવાય? કમાનાકાર. હા, સ્પાઇરલ માર્ગ કહેવાય. આ સ્પાઇરલ પાથ. તો રુધરફોર્ડને બી લાગ્યું હા યાર આવું જ થવું જોઈએ, તો બધા કે તો આવું ના થાય જા ભાઈ. તો રુધરફોર્ડ કે કોઈ નહીં, બીજા કોઈકને પકડી લાવ, પત્યું આપણું. પણ એ સાચું જ હતું. પણ ઇલેક્ટ્રોન કેમ આવી રીતે ફરતા ફરતા ન્યુક્લિયસમાં નહીં ઘૂસતો? આ આર્ગ્યુમેન્ટને નીલ બોરે સમજાવી. આપણા નેક્સ્ટ લેક્ચરમાં નીલ બોર પર બી ચર્ચા આવશે. ક્લિયર? આર્ગ્યુમેન્ટ ખબર પડી ને તમને કે ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન પ્રવેગિત હોય, અને પ્રવેગિત વિદ્યુતભાર હોય તો વિકિરણનું ઉત્સર્જન કરે, જેથી દરેક રાઉન્ડ પછી એનો માર્ગ નાનો થતો જાય અને અંતે ન્યુક્લિયસમાં ઘૂસી જાય. અને જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં ઘૂસી જાય તો ન્યુક્લિયસ સ્થિર ના રહે, કેમ કે પછી તો શું થાય? પ્લસની અંદર નેગેટિવ આવી ગયો તો કુલંબ બળનું કામ ચાલુ થઈ જાય અને પાછું અંદર દોડમ દોડ થાય. એટલે ખાસ આને આ રીતે કહી શકાય, પરમાણુની સ્થિરતા ના સમજાઈ શક્યો મોડલ. પરમાણુની સ્થિર, કે પરમાણુ સ્થિર કેમ છે? જબકે આ આર્ગ્યુમેન્ટ પ્રમાણે જોવા જઈએ તો પરમાણુ સ્થિર રહે જ નહીં, કેમ કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર ઘૂસી જાય છે, તો પરમાણુની સ્થિરતા જળવાય જ નહીં. તો પરમાણુની સ્થિરતા ના સમજાવી શક્યું આ મોડલ. ક્લિયર? એટલે આ મોડલની મર્યાદા આવી ગઈ, નિષ્ફળ ગયું. નિષ્ફળ તો નથી, આજે આપણે આ જ મોડલ ભણી રહ્યા છીએ અને આ આખા ચેપ્ટરમાં આ જ મોડલ ભણીશું, આના પરથી જ બધા દાખલા સૂત્રો અને બધું લાવીશું. પણ આ આર્ગ્યુમેન્ટને ના સમજાઈ શક્યું. પછી આર્ગ્યુમેન્ટને નીલ બોરે સમજાઈ. ઓકે, જે નેક્સ્ટ લેક્ચરમાં આવશે. હવે આ મોડલ પરથી આ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. મેં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું કે આ ચેપ્ટરમાં 3 થી 4 મસ્ત પ્રશ્નો જે કરી લેવાના, એમાંનો એક હવે આવશે. શું પ્રશ્નનું ટાઇટલ બનશે? ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર લાવો. તો તમે આનો ફોટો લેવો લઈ લો, હું સ્ટાર્ટ કરું પાણી વણી પીને. ચાલો ભાઈ, ક્વેશ્ચન 4, ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું છે. બરાબર? ચાલો ભાઈ, એક વસ્તુ તો છે કે ચિત્ર વિદ્યાર્થીના મિત્રો, આ પ્રશ્ન વાંચી અને પ્રોપર એક કલ્પના કરો અને એક काल्पनिक चित्र दौरो. उस चित्र में से ही सब कुछ दिखेगा. देखा છે લે મોય ચિત્રમાં કે આવું આવું થાય છે, હવે આવું ફિઝિક્સ લાગુ પડે એમ. ચલો તો ચિત્રની કલ્પના કરીએ. પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તો આનું ચિત્ર કેવું બને? પરમાણુ બનાવવો હોય તો હાલ તો તમને પરમાણુનું શું ખબર છે આ ચેપ્ટરમાં? ખાલી રુધરફોર્ડ મોડલ ને, તો રુધરફોર્ડ મોડલ જ દોરો. અહીંયા આ પરમાણુનું ન્યુક્લિયસ સમજો. ન્યુક્લિયસમાં બધા ધન અને ન્યુટ્રોન હોય કે નહીં? બધા ઘણા બધા. આ ન્યુક્લિયસ સમજો અને આર અંતરે કોઈ એક ઇલેક્ટ્રોન લઈ લો, એ ફરે છે ને તેને આમ ફરતો બતાવી દો.
ક્લિયર છે કે નહીં? હા હા ઓકે. તો પહેલાં ઇન્ટ્રોડક્શન. અચ્છા એક મિનિટ, આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય? ઈ જેટલો. તેને આપણે Q1 નામ આપી દઈએ. આ ન્યુક્લિયસના વિદ્યુતભારને શું કહેવાય? નો આઈડિયા. આના વિદ્યુતભારને કહેવાય ઝેડી. શું કહેવાય? ક્યાંથી આવ્યા સાહેબ એ બતાવું જો, સમજાવી દઉં. 1 મિનિટ લાગે સમજાવવામાં, ખોટું ગોખમ ગોખ નહીં કરો. કાર્બનને કઈ રીતે લખાય? C612 આવું લખાય. આ શું છે? ઝેડ છે કે નહીં? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક. ક્રમાંક. હવે આનો મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે કાર્બનનું ન્યુક્લિયસ દોરતી વખતે આ ધ્યાન રાખવાનું, જો હું કાર્બનનું ન્યુક્લિયસ દોરું છું ને તો અંદર 6 પ્રોટોન રાખવાના. આ 6 નો મતલબ 6 ધન રાખવાના છે. 1 2 3 4 5 6 રાખ્યા. પછી આ 12 માંથી આને બાદ કરો એટલે 6 જાય, તો 6 ન્યુટ્રોન જ રાખવાના. ડન. પણ હાલ મારે વિદ્યુત ભારનું સ્ટડી કરવું છે, ન્યુટ્રોનને ધ્યાનમાં નહીં લેતો. આ જુઓ કેટલા જણા? 6 જણા છે ને, તો 6 પ્રોટોનનો વિદ્યુતભાર એટલે કે 6e થયો. અરે એક પ્રોટોન પર વિદ્યુતભાર તો ઇલેક્ટ્રોન જેટલો જ હોય ને, એટલે પીની જગ્યાએ ઈ લખી શકું ને, 6 છે. પણ તને ખબર છે કે આ કાર્બન છે એટલે 6 છે. તને ના ખબર હોય તો 6 ની જગ્યાએ શું લેવું પડે? ઝેડ. એટલે આપણે વિદ્યુતભાર શેનાથી લખીએ છીએ? ઝેડી. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ક્લિયર છે ને? ઓકે. હવે આની પર સેન્ટેન્સ મેકિંગ ચાલુ કરો, વાક્યો બનાવો. દેખાય છે ચિત્રમાં શું કે આકૃતિમાં રુથરફોર્ડનું પરમાણુ મોડલ દર્શાવ્યું છે. આકૃતિમાં રુથરફોર્ડનું પરમાણુ મોડલ દર્શાવ્યું છે. ડન. નેક્સ્ટ પોઈન્ટ, ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આટલો અને ન્યુક્લિયસનો વિદ્યુતભાર શું છે? ઝેડી. ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E જેટલો અને ન્યુક્લિયસનો વિદ્યુતભાર ઝેડી. ડન. પછી કક્ષીય ત્રિજ્યા R. કક્ષીય ત્રિજ્યા કેટલી છે ભાઈ? R. मैंने बोला था ना, चित्र विद्यार्थीना मित्र एक सरस चित्रनी कल्पना करी અને ચિત્રમાંથી જોઈને બધું લખી દીધું, વાર્તા પૂરી. હવે આગળ मैथमेटिकल स्टेप्स શું લેવા? તો એની પણ શરૂઆત ચિત્રમાંથી જ થાય. आप लोग गौर से देखो क्या दिख रहा है? इलेक्ट्रॉन घूम रहा है. वेरी गुड. ફરતો હોય એટલે mv²/r કેન્દ્રગામી બળ. પણ અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? હા દેખો, ચિત્ર દેખો. આ ફરે છે એટલે mv²/r કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? આ પ્લસ અને માઇનસ વચ્ચેનું એટ્રેક્શન, કુલંબ બળ. હે કે નહીં? જેમ સૂર્યની આસપાસ ગ્રહ ફરતો હોય તો ત્યાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પડે? ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ. હે કે નહીં? તો અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? આ પ્લસ અને માઇનસ વચ્ચેનું એટ્રેક્શન. ક્લિયર છે કે નહીં ક્લિયર? હા, તો લખો કે અહીં કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ્સ ટુ કુલંબ બળ. હવે કેન્દ્રગામી બળ એટલે mv²/r, કુલંબ બળ એટલે Q1 Q2/r². Q1 એટલે E, Q2 એટલે ZE, અને K તમારે આવું ના લખવું હોય આવું લખી શકો 1/, હા ચાલે. એક R ગયા ભાઈ. હવે આ પદને અહીંયા ઉપર લઈ જાઉં. mv² ઇઝ ઇક્વલ્સ ટુ 1/4πε0 ZE²/r. જોઈ લો, થઈ ગયું સેટલમેન્ટ. મસ્ત થયું કે નહીં? હવે સમજો, ચિત્રની હેલ્પ પૂરી થઈ ગઈ. હવે આગળ તમારું દિમાગ દોડવું જોઈએ. ચિત્રએ આટલી હેલ્પ આપી કે ઇલેક્ટ્રોનને ફરવા માટે કેન્દ્રગામી બળ એ કુલંબ બળમાંથી મળી રહ્યું છે એટલે ફરી રહ્યું છે, રાઈટ? જો આ પ્લસ માઇનસનું એટ્રેક્શન ન હોય તો ઇલેક્ટ્રોન એ પકડાઈ ના રહે ને, અહીંથી છટકી જાય કે નહીં? હવે તેને પકડી રાખ્યો ને કોણે? કુલંબ બળે. તે તો લખ્યું કુલંબ બળે પકડી રાખ્યો, કેન્દ્રગામી બળ એટલે પકડી રાખનારું બળ. ક્લિયર? હવે આગળ શું?
તો આગળ સાંભળ ભાઈ, પ્રશ્નમાં શું પૂછ્યું છે? ઇલેક્ટ્રોનની ઉર્જા. હવે ઇલેક્ટ્રોનને બે ટાઈપની ઉર્જા હશે, ગતિ અને સ્થિતિ ઉર્જા. તો બંનેનો સરવાળો જ કરવાનો ને, તો લાવવાની ક્યાંથી? अरे गौर से देख, ये गति ऊर्जा बन सकता है. हाँ, हाफ तो બંને બાજુ હાફ ગુણવો પડશે ને, આ બાજુ હાફ ગુણશો તો 4 દુ 8 થઈ જશે ને. બોલો બચ્ચાઓ, શું કહો છો? છે ને ઈઝી એકદમ. તો આ શું થઈ ગયું? ગતિ ઉર્જા Ze² / 8πε0r થઈ ગઈ ગતિ ઉર્જા કે ના થઈ? હવે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર ચેપ્ટર 1, 2 માં ડાયરેક્ટ હતું જ નહીં યાર. બે વિદ્યુતભારો એમ Q1 અને Q2 વચ્ચેનું અંતર r હોય તો સ્થિતિ ઉર્જા શું થાય? કે Q1 Q2 /r². એ તો કુલમ બળ થાય, પણ આ સ્ક્વેર કાઢ નાખું ખાલી તો શું થઈ જાય? સ્થિતિ ઉર્જા ને. હા, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર ડાયરેક્ટ જ છે ને ભાઈ, -k Q1 Q2 /r. હવે Q1 માં કોણ છે? ઇલેક્ટ્રોન. Q2 માં કોણ છે? Ze. અને k ને શું લઈ લેવાનો? 1 હા, તો સ્થિતિ ઉર્જા શું થઈ? -Ze² / 4πε0r થઈ ગઈ. હવે આ બંનેને સરવાળો કરો એટલે કુલ ઉર્જા મળે. મળે કે ના મળે? હે? 1 મિનિટ ભાઈ, ચા આવી ગઈ છે, ઠરી જશે. ઓકે ચલો ભાઈ, ચાય પે ચર્ચા મસ્ત થઈ. ચા પીતા પીતા સારું ચર્ચા કરી. હવે કુલ ઉર્જા માટે બંનેનો સરવાળો કરી દઉં ને, જગ્યા જોશે યાર, તો આ જગ્યા પૂછી નાખું તો આપણે જ ને. અરે લે ઇધર લે, બસ અહીંયા પૂછું છું. ચલો આવી જાઓ. કુલ ઉર્જા કુલ ઉર્જા એટલે ગતિ પ્લસ સ્થિતિ થાય કે નહીં? ઓકે, ગતિ શું આવી? Ze² / 8πε0r. હા, Ze² / 8πε0r. સ્થિતિ શું આવી ભાઈ? અરે અરે યાર, હા, -Ze² / 4πε0r. ચલો કોમન લઈ લો. Ze² / 4πε0r. તો 4 દુ 8, અહીંયા ખાલી 2 વધે અને અહીંયા 1 વધે, રાઈટ? હવે એને સોલ્વ કરો એટલે આ થશે -Ze² / 8πε0r. આવી ગઈ કુલ ઉર્જા કે નહીં આવી? બોલો, ક્લિયર છે? કુલ ઉર્જાનું ફોર્મ્યુલા બચ્ચાઓ, આને તમે હજી ડિટેલિંગ કરી શકો. અહીંયા જો આ આરની કિંમત બદલો ને, અહીંથી આરને કરતા બનાવો અને આરની કિંમત બદલો તો હજી થઈ શકે, પણ આ થિયરીમાં એવું કંઈ કરવાની જરૂર નથી. આ ચેપ્ટરમાં ટોટલ 3 થી 4 વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, એમાંનો એક આ છે IMP. હવે સાંભળો ધ્યાનથી, સાંભળો, અભી ખતમ નહીં હોય. सोम बाबा का पिक्चर है, आखिर तक चलेगा. બે અમુક બચ્ચાએ તો મારી પર મીમ બનાવવાના ચાલુ કરી દીધા યાર, મને મોકલ્યા, જોયા મેં, મસ્ત હતા. અભી સુનો, મેન મેટર क्या है? આ લોકોએ પ્રશ્ન શું પૂછ્યો તમને હજી પકડમાં નહીં? તમે ઉર્જાનો ઝંડો લઈને ફરી રહ્યા છો ક્યારના, ઉર્જા આવી ગઈ, ઉર્જા આવી ગઈ, ઉર્જા આવી ગઈ. બેરે સુન, क्या बोल रहा है वो कि ઇલેક્ટ્રોન કક્ષામાં સાથી ફરે છે. કેમ ફરે છે? કક્ષાની બહાર છટકીને કેમ નહીં જતો રહેતો? એની પર ચર્ચા છે. ક્વેશ્ચન તો પડો કે ઇલેક્ટ્રોન કક્ષામાં કેમ ફર કરે છે ન્યુક્લિયસની આસપાસ, કેમ ત્યાંથી છટકી નહીં જતો? તો આ રહ્યું ને કારણ. કુલ ઉર્જા નેગેટિવ છે ને. આપણી સ્ટોરી લઈ લો ને, આપણે બધા પૃથ્વીની કક્ષામાંથી કેમ છટકીને જતા નથી રહેતા? આપણે બધા કેમ પૃથ્વી સાથે સંકળાયેલા છીએ? કેમ કે આપણા બધાની પૃથ્વી પર અત્યારે સ્થિતિ ઉર્જા આટલી છે, -GeM /r છે કે નહીં? નેગેટિવ ઉર્જા છે ને, છે કે નહીં? તો આપણે ક્યાં પૃથ્વીના બંધનમાંથી છટકી શકીએ છીએ? તો આ ઇલેક્ટ્રોનની પણ કુલ ઉર્જા કેવી છે? નેગેટિવ. એટલે બંધન ઉર્જા નેગેટિવ હોય ને તો પદાર્થ બંધાઈ રહે. હા, કોઈ કારણસર આ 0 અથવા ધન થાય તો પદાર્થ છટકી જાય. કોઈ કારણસર કુલ ઉર્જા 0 અથવા ધન થાય તો પદાર્થ निकला गड्डी लेके वो सड़क पे एक मोड़ आया, मैं उत्ते दिल छोड़ाया. बराबर છે. તો કુલ ઉર્જા નેગેટિવ છે એટલે ઇલેક્ટ્રોન ત્યાં બંધાઈ રહે છે. હવે આનો પરફેક્ટ જવાબ મળ્યો કે સાથી ફરે છે તો કુલ ઉર્જા નેગેટિવ છે એટલે ફરે છે, બાકી તો નીકળી ગયો ફરવા ક્યારનો છે. ક્લિયર? થિયરી તો ઈઝી છે ને, બધા જ જવાબ ચિત્રમાંથી મળ્યા.
સૌ પહેલાં એક કલ્પના કરી કે ન્યુક્લિયસ છે, ઇધર ઇલેક્ટ્રોન है घूम रहा है, ફર કરે છે તો કેન્દ્રગામી બળ, અને કોના લીધે ટકી રહ્યું છે તો આકર્ષણ, તો કુલંબિયન આકર્ષણ બળ. પછી તો સિમ્પલ મેથેમેટિક્સ છે ને, ઇઝી. હા ચલો ભાઈ સ્ક્રીનશોટ ફોટો લઈને આપ લઈ લો. ઓકે પતી ગયું. કેટલા મિનિટનું થયું?